ગીતાના પ્રસંગમાં આવે છે કે અષ્ટપદીના પાઠ માત્રથી અલૌકિક યમુનાજીના દર્શન થયા. એટલે યમુનાજીના આરાધનમાં યમુનાષ્ટક, યમુના અષ્ટપદી, 41 પદ અને યમુના વિજ્ઞપ્તિ, આટલા પાઠ જો યમુનાજીનું આરાધન કરવું હોય અને આટલા પાઠ માત્રથી આરાધન કરશો તો યમુનાજીના આધિદૈવિક સ્વરૂપની કૃપાના અધિકારી થઈ. કારણ કે આ વાણીનું સામર્થ્ય છે. અહીંયા કહ્યું દરસ કર, શ્રી યમુનાજીના દરસ કર, દર્શન કર. જોતા જન્મ સુધાર્યા, દર્શન માત્રથી શ્રી યમુનાજી જન્મારો સફળ કરી દે. યમુનાજીના દર્શન પણ સાધારણ નથી. પરસ કર, બીજું કહ્યું હજી નિકટ જાઓ તો યમુનાજીનો સ્પર્શ કરો. બને તો પોતાના હસ્તમાં લઈ પાન આદિનો ક્રમ. પણ વૈષ્ણવ, એ પણ સકલ સૃષ્ટિનો વૈષ્ણવ, એ સ્નાન કરતો નથી. આપણે ત્યાં શ્રી ગોપાલલાલજીના વચનામૃત આદિમાં મહાત્મ્યમાં એ બતાવ્યું કે આ તો રસમય છે એટલે સ્નાનનો નિષેધ. નિષેધ એટલે એ કોઈ અપરાધ નથી, પણ આપણે આધિદૈવિક સ્વરૂપના દર્શન કરીએ, એ સ્વરૂપનું આરાધન કરીએ છીએ એટલા માટે. અહીંયા દરસ કર, પરસ કર. તમારા હાથમાં જ્યારે યમુના પાન કરતી સમયે તમે યમુનાજી લો છો ને, ત્યારે યમુનાજી તમારા ભાગ્યની રેખાઓને સૌભાગ્યમાં ફેરવી દેતા હોય છે. એટલે જ આપણે ત્યાં યમુના પાનની મહત્તા છે અને એનો પણ પ્રકાર છે કઈ રીતે પાન કરવું. અને જ્યારે પાન કરો ત્યારે એ ભાવ કરો કે યમુનાજી મારી ભીતર જઈ મારા રોમ રોમમાં કૃષ્ણ તત્વનો સંબંધ કરાવી રહ્યા. રોમ રોમ સાથે મારો પ્રભુ સાથેનો સંબંધ થયો છે, રોમ રોમ પવિત્ર થયું છે. આવો ભાવ કરીને પાન કરો. એમાં ઠાકોરજીના સર્વ અમૃતો બિરાજે છે એવી ભાવના કરે તો દરસ કર, પરસ કર. ધ્યાન યમે ધરે અને હૃદયમાં જે યમુનાજીનું સ્મરણ કરે છે, ધ્યાન કરે છે. સદા વ્રજનાથ ઇન સંગ ડોલે, અને સદા શ્રી યમુનાજી એની સંગ શ્રી ઠાકોરજી ડોલે છે. એમ કહી શ્રી હરિરાય મહાપ્રભુજી કહે છે અતિ હી સુખ કરન દુઃખ સબગ્ન કે હરન યેહી લીનો પરન દે જકોલે એસી શ્રી યમને જાન તુમ કરો ગુણગાન. કહ્યું અતિ હી સુખ કરન દુઃખ સબન કે હરન. યમુનાજી દુઃખ હરની, સુખ કરની છે. ત્યારો દર્શ મોહી ભાવે શ્રી યમુનાજી और दुख हरनी सुख करनी श्री यमुनाजी. યમુનાજી સાથે જીવનો, પુષ્ટિ જીવનો 2 પ્રકારનો સંબંધ છે. પ્રત્યેક વૈષ્ણવનો 2 પ્રકારનો સંબંધ યમુનાજી સાથે છે. એક માં અને બાળક તરીકે પહેલો સંબંધ. દુઃખ હરવા માટે યમુનાજી માં છે. સર્વ લૌકિક દુઃખોને સમાપ્ત કરી દે છે, જીવના સર્વ પ્રતિબંધોને દૂર કરી દે છે. એવું યમુનાજીનું સામર્થ્ય બતાવ્યું. એટલે એક માં ને બાળકનો. અને બીજો સંબંધ યમુનાજી સાથે હેત કરી દેત શ્રી યમને વાસ કુંજે और रूप देत आप जैसे. બીજો સંબંધ છે સખીનો સંબંધ. એટલે દુઃખ હરવા માટે યમુનાજી માં છે અને સુખ દેવા માટે યમુનાજી સખી છે. કારણ કે વૈષ્ણવનું સુખ એ સંસારના માધ્યમથી આવતું નથી. વૈષ્ણવનું સુખ કેવલ ને કેવલ પ્રભુ થકી છે. જેના કેન્દ્રમાં પ્રભુ નથી, વૈષ્ણવ માટે સુખ પણ સુખ નથી. રામાયણમાં હનુમાનજી પણ બોલે છે હનુમંત વિપત્તિ. હોવા માટે વિપત્તિ કઈ છે? જ્યારે પ્રભુ આપને ભૂલી જઈએ ને એ જ વિપત્તિ. જ્યારે જ્યારે પ્રભુનું વિસ્મરણ થાય એ જ વૈષ્ણવ માટે સંકટનો કાળ. એટલે મહાપ્રભુજી આજ્ઞા કરે તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ. સતત અખંડ અષ્ટાક્ષરનો જાપ વૈષ્ણવે કરવો. કારણ જ્યારે જ્યારે પ્રભુનું વિસ્મરણ કરો છો ને ત્યારે જ કલયુગને અવસર આપો છો. એટલે ત્યાં ચૈતન્ય મહાપ્રભુજી મળ્યા ત્યારે સંવાદ થયો ને કે ગાયના શીંગડા પર રાઈનો દાણો રે એટલી વાર પણ કોઈ પ્રભુનું નામ લે તો એનો ઉદ્ધાર થઈ જાય. મહાપ્રભુજી બિલકુલ સાચી વાત. પણ ગાયના શીંગડા પર રાઈનો દાણો રે એટલી વાર પણ પ્રભુનું નામ ભૂલે તો કલયુગ પ્રવેશ કરી. એટલા માટે વૈષ્ણવે મહાપ્રભુજી પણ શિક્ષા શ્લોકીમાં એ જ આજ્ઞા કરે છે યદા બહિર્મુખાયુયમ ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાહસ્તા દે ચિત્તાદયો. જો બહિર્મુખ થશો
તો કાલના પ્રવાહમાં વહી જાય, સન્મુખતા બનાવી રાખે. અતિ સુખકરણ દુઃખ સબન કે હરણ. તો અતિ સુખ કોને કહેવાય? કે જે સુખ પ્રભુ સંબંધી છે એ જ અતિ સુખ છે. और दुख सबन के हरण, સર્વના દુઃખોને હરી લેનારા યમુનાજી છે. માં બનીને દુઃખને હરે છે, સખી બનીને રાસનું સુખ આપે છે. એવા શ્રી યમુનાજી યેહી લીનો પરન તે જુકોલે. જકોલે યા જુકોલે કોલે એટલે વચન અનેક અનેક અર્થો કર્યા. અને યેહી લીનો પરન એ જ પ્રતિજ્ઞા લઈને યમુનાજી આવ્યા છે. नेह कारण श्री यमने प्रथम आई, भक्त के चित्त की वृत्ति सब जान के ताते अति आतुर जो धाई. યમુનાજી એટલે તો પ્રથમ આય. ઠાકોરજી પછી પધાર્યા, યમુનાજી પહેલા આવ્યા. નાનકડું બાળક હોય ને, સામે અંગીઠી પડી હોય અને ચાલતું ચાલતું અગ્નિને પકડવા જાય તો પિતા પછી ઉભો થાય, માં પહેલા દોડતી આવીને પકડી લે. એમાં દૈવી જીવો જ્યારે સંસારને પકડવા માટે ગયા ત્યારે ચિંતા થઈ માને. અને નેહ કારણ શ્રી યમને પ્રથમ આઈ, ભક્ત કે ચિત્ત કી વૃત્તિ સબ જાન કે તાતે અતિ આતુર જુધાઈ. એટલા માટે દોડતા શ્રી યમુનાજી પધારે. દોડ કર શોર કર, દોડે છે યમુનાજી. અને એટલા માટે યમુનાજી પાસે જવાનો અવસર મળે ને તો 41 પદમાં કહ્યું, ધાય કે જાય શ્રી યમુના તીરે. દોડીને જજો. અલૌકિક અવસરો આપે ને ત્યારે કોઈ પણ બહાનાઓ બનાવી અટકી નહીં જવું. કોઈ પણ કારણો, કારણ કે આ કારણથી મોટું બીજું કોઈ કારણ નથી. કારણ કે જ્યારે ભગવત સેવા અને સત્સંગનો અવસર આવ્યો છે ત્યારે કોઈ લૌકિક કારણને વિચારીને અટકી ન જતા. કારણ કે લૌકિક તો વારે ઘડીએ મળશે, અલૌકિક તો એની કૃપાથી જ મળતું હોય છે. અને કૃપા વારે ઘડીએ થતી નથી હોતી. એ તો તક મળે ને ઝડપી લે એ જ તરી જાય. અવસર મળે ને ઝડપી લેવાના હોય. ઘણી વાર વર્ષોની સાધના ન તારી શકે પણ ઝડપેલી તકો તારી દેતી હોય છે. અવસર આવ્યો ને માણસ ઝડપી લે. એટલે ભક્તિ કરવા તો વૈષ્ણવે સદા તત્પર અને તૈયાર રહેવું જોઈએ. કારણો ગોતશો ને તો અટકી જશો. દોડો, ધાય કે જાય શ્રી યમુનાજી. એમ કહ્યું કે જયારે અવસર મળ્યો છે યમુનાજી પાસે જવાનો તો દોડો, બધું છોડીને દોડો. કારણ કે એને પકડી લેશો ને તો બધું પાછળ પાછળ આવી જશે, પણ એને છોડી દેશો તો બધું છૂટી જશે. એટલે કહ્યું, યેહી લીનો પરન દેજુ કોલે, એસી શ્રી યમને જાન તુમ કરો ગુણગાન. આવી કૃપાળુ યમુનાજીને જાણી અને તમે એના ગુણગાન કરો. એ તો કૃપાનો સાગર છે જ. કૃપાળુ એટલે તો યમનાષ્ટક કરવાથી 5 ફળ ગયા. એવા કૃપાળુ યમુનાજી. યમનાષ્ટકમાં છેલ્લે આપણે ફળ બોલીએ છીએ ને, યમને જાન તુમ કરો ગુણગાન. આવા યમુનાજીને જાણો. કેવા? તો કે આ 5 ફળ જેનું નામ આપણને આપે છે. પહેલું ફળ, તવાષ્ટકમ ઇદમ મુદા પઠતી સૂર સૂતે સદા. સદા જાપ કરે. ઘણા લોકો એમ કહે રાત્રે યમનાષ્ટક કરાય, યમુનાજી સુઈ ના ગયા હોય. અરે તારા માટે 24 કલાક જાગે છે. લીલાઓ તો હરનિશ છે. એટલે કરવા માટે પૂછવું જ નહીં, છોડવા માટે ભલે પૂછો. આટલી વાર નહીં કરું તો ચાલશે ને? કરવું તો મહાપ્રભુજી આજ્ઞા જ આપી છે. તવાષ્ટકમ ઇદમ મુદા પઠતી સૂર સૂતે સદા. સદા એનો જાપ કરે, અખંડ ભગવત નામ લેવું.